ઘણીવાર એવું બને છે કે જે દિવ્ય પ્રેમીઓના આ દિવ્ય પ્રેમનું વર્ણન છે તે તેના વર્ણન માટે તેના તમામ પાસાઓમાં મનુષ્ય પ્રેમની પરિભાષા યોગ્ય છે એમ સ્વીકારે છે. મૂઢ મનુષ્યો આ સમજતા નથી. તેઓ કદી પણ સમજશે નહીં. તેઓ તેના પ્રત્યે કેવળ સ્થૂળ દ્રષ્ટિથી જુએ છે. તેઓ આ આધ્યાત્મિક પ્રેમની ઉન્માદકારી વેદના સમજતા નથી. તેઓ તે કેવી રીતે સમજી શકે? હે પ્રિયતમ, તારા અધરોનું એક ચુંબન મળે. તારા ચુંબનનો સ્વાદ જેને મળ્યો છે તેની તારા માટેની તૃષા સદાકાળ વધતી જાય છે. તેના સમસ્ત ક્લેશ દૂર થાય છે અને તારા સિવાય બીજી તમામ વસ્તુને તે ભૂલી જાય છે. પ્રિયતમના તે ચુંબન માટે, તે અધરસ્પર્શ જે ભક્તને પાગલ બનાવે છે, મનુષ્યને દેવ બનાવે છે, તેને માટે વ્યાકુળ બનો. જે ભાગ્યવંત આવું ચુંબન પામ્યા છે તેને મન, સમસ્ત પ્રકૃતિ બદલાઈ જાય છે. સંસાર લુપ્ત થઈ જાય છે. સૂર્ય અને ચંદ્રો વિનષ્ટ થઈ જાય છે. અરે, પ્રેમના મહાસાગરમાં સમગ્ર વિશ્વ વિલીન થઈ જાય છે. પ્રેમની ઉન્માદ અવસ્થાનું આ પૂર્ણ સ્વરૂપ છે. અરે, સાચો અધ્યાત્મ પ્રેમી ત્યાં પણ અટકતો નથી. પતિ અને પત્નીનો પ્રેમ સુદ્ધા તેને માટે એટલો ઉન્માદજનક નથી. ભક્તો નિષિદ્ધ પ્રેમનો ભાવ અપનાવે છે કેમ કે તે અત્યંત પ્રબળ હોય છે. તેમની નજરમાં તેની અનુચિતતા જરાય દેખાતી નથી. આ પ્રેમની પ્રકૃતિ જ એવી છે કે તેના મુક્ત સંચાર માટે જેટલા વધારે અવરોધો તેટલો તે વધુ તીવ્ર બને છે. પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ સહેલો હોય છે. તેમાં કોઈ અવરોધો હોતા નથી. એટલા માટે ભક્તો એક એવા પ્રકારનો ભાવ લે છે કે જાણે કે એક પરિણીત બાળા પોતાના પ્રેમી સાથે પ્રેમમાં છે અને તેના માતા પિતા અથવા તો પતિ આવા પ્રેમમાં વાંધો લે છે. તેના પ્રેમના માર્ગમાં કોઈ જેટલો વધુ અવરોધો નાખે તેટલો તે પ્રેમ અધિક બળવાન બને છે. વૃંદાવનમાં ગોપીઓ શ્રી કૃષ્ણ ઉપર પ્રેમ રાખતી. તેની વાંસળીના સૂર સાંભળતા જ ગોપીઓ પોતાનું બધું ભૂલીને, આ સંસાર, પોતાના બંધનો, પોતાના સુખ દુઃખો વગેરે બધું ભૂલીને શ્રી કૃષ્ણને મળવા માટે કેવી દોડતી હતી તેનું વર્ણન માનવ ભાષામાં કરી શકાશે નહીં. માનવ, અરે માનવ, તું અધ્યાત્મ પ્રેમની વાતો કરે છે અને સાથોસાથ આ સંસારના તમામ મિથ્યા વિષયો તરફ પણ ધ્યાન રાખે છે. તો ભલા બતાવ તો ખરો કે તારું અંતર વિશુદ્ધ છે. જ્યાં રામ છે ત્યાં કામને માટે કોઈ સ્થાન નથી. જ્યાં કામ છે ત્યાં રામને માટે જગ્યા નથી. પ્રકાશ અને અંધકારની જેમ તેઓ કદી સાથે રહી શકતા નથી.